દહેજની બિરલા કોપર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। દહેજ જીઆઈડીસીમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટના વધી રહી છે, ત્યારે દહેજ જીઆઈડીસીમાં આવેલા બિરલા કોપર કંપનીમાં બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। આગ લાગવાના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અને લોકમુખે જાણવા મળ્યું કે બિરલા કોપર કંપનીમાં સ્લેગ પ્લાન્ટ પાસે આગ લાગવાની ઘટના બની। આ અંગેની કંપનીના જ ફાયર વિભાગને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે સખત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। ગણતરીના કલાકોમાં જ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરો દ્વારા સખત આગ ઉપર પાણીનો પ્રવાહ ચાલુ રાખવામાં આવ્યો હતો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી। આગ લાગવાની સાથે જ પ્લાન્ટમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને અનેક લોકો એકત્રિત થયા હતા। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર ફાઇટરો દ્વારા ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। આ આગ શેના કારણે લાગી તેનું કારણ જાણી શકાયું નથી। આગ લાગવાના કારણે બિરલા કોપર કંપનીમાં ફાયરના સાયરનના અવાજથી પ્લાન્ટ ગુંજી ઉઠ્યો હતો। ગણતરીના કલાકોમાં જ આગને કાબૂમાં લેતા ફાયર ફાઇટરોએ રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, વાગરા।